टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હું જનક દવે ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે। આજે અમે 3 ખાસ મુદ્દે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં સૌથી પહેલા મુદ્દો યુદ્ધનો છે। અમેરિકા અને ઈરાન પાછા બાખડ્યા છે। આ યુદ્ધની આડમાં તમને લૂંટવાનો મોટો કારસો રચવામાં આવ્યો છે, જેના વિશે અમે તમને આજે વિસ્તારથી વાત કરીશું। આજનો બીજો મુદ્દો એક ઘટસ્ફોટનો છે। આપણા દેશના એક ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનરે આ ઘટસ્ફોટ કર્યો છે। તમે વિચારો કે વડાપ્રધાને આત્મહત્યા કરવાની વાત કરી હતી। અમે તમને આ ખુલાસા વિશે પણ પૂરેપૂરી જાણકારી આપીશું। આજનો ત્રીજો મુદ્દો એક ગંભીર ગુનાનો છે। ઝારખંડમાં પંચાયતે બળાત્કારના આરોપીની સાથે સોદો કર્યો। 1 લાખની રકમ નક્કી થઈ, જેમાંથી 20,000 મળ્યા, તો એમાંથી દારૂ અને ચિકનની પાર્ટી કરવામાં આવી। અમે તમને આ ચોંકાવનારી ઘટનાની પૂરેપૂરી માહિતી આપીશું। તમારા ખિસ્સા પર હળવેકથી એક કાતર ફરી રહી છે, જેની લગભગ શરૂઆત 136 દિવસ પહેલાં જ કરવામાં આવી હતી। હવે આ કાતર તમારું ખિસ્સું વધારે કાપવા માટે ઉતાવળી બની છે। તમે કહેશો કે એવી કોઈ કાતર અમને તો ત્યારે દેખાતી નથી। આ કાતર અમેરિકા અને ઈરાનના હાથમાં છે। તમે સમજી ચૂક્યા હશો કે અમે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધની જ વાત કરી રહ્યા છીએ। આ બંને દેશો વચ્ચેની લડાઈમાં હોર્મુઝનો રૂટ વધુ એક વખત લગભગ ઠપ થઈ ગયો છે। જહાજોની અવરજવર બંધ થઈ ગઈ છે। આ જ રૂટ પરથી દુનિયાનું લગભગ 20% ક્રૂડ ઓઇલ એટલે કે કાચા તેલનો સપ્લાય થાય છે। કાચા તેલમાંથી જ પેટ્રોલ અને ડીઝલ સિવાય બીજી અનેક વસ્તુઓ મેળવાય છે। હવે સ્વાભાવિક રીતે કાચા તેલનો જો સપ્લાય ખોરવાય તો એની કિંમતો વધી જાય, એટલે આખી દુનિયાની સરકારોએ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધારવી પડે। આપણે ત્યાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો। 2 દેશો વચ્ચેની લડાઈમાં આખી દુનિયા પરેશાન થઈ ગઈ। હવે આ બંને દેશો ફરી પાછા લડાઈ લડવા લાગ્યા। અમેરિકાએ સતત ત્રીજી રાત્રે ઈરાન પર જોરદાર હુમલા કર્યા। ઈરાનનું પોતાનું સરકારી મીડિયા જણાવે છે કે બંદર અબ્બાસ જેવા શહેરો તેમજ કેશમ અને અબુ મુસા જેવા ટાપુઓ પર પ્રચંડ વિસ્ફોટ થયા છે। જોકે ઈરાન પણ ક્યાંય નમતું જોખવા તૈયાર નથી। તેણે પણ આ વિસ્તારોમાં અમેરિકાના સાથી દેશો પર મિસાઇલ અને ડ્રોન વડે વળતા પ્રહારો ચાલુ રાખ્યા। આ બધાની વચ્ચે બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની જે કંઈ પણ વાતો ચાલતી હતી તેના હવે લીરે લીરા ઉડી ગયા છે। બંને દેશો એકબીજાને ધમકી આપવા લાગ્યા છે। અમેરિકા અને ઈરાન વચ્ચે જો યુદ્ધના નગારા વાગે ને તો કદાચ તમને એમ થાય કે આ લડાઈ તો હજારો કિલોમીટર દૂર દરિયા પાર થઈ રહી છે, આપણને કોઈ ફરક ના પડે। સચ્ચાઈ તો એ છે કે આ લડાઈ સીધી આપણા ઘરના રસોડા સુધી, ખેતરના શેડા સુધી અને ખિસ્સામાં રહેલા પાકીટ સુધી પહોંચી ગઈ છે। ઈરાન પાસે કાચા તેલનો તો ખજાનો છે। આ યુદ્ધની પહેલી અસરો તો તમને પહેલાં જ કહી કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી જશે। હવે જો પેટ્રોલ અને ડીઝલ મોંઘા થાય એટલે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધવાનો છે। શાકભાજી, દૂધ, અનાજ અને દવાઓ લાવતી ટ્રકોનું ભાડું વધે, એટલે બજારમાં હવે દરેક નાની મોટી દરેક વસ્તુ મોંઘી થઈ જાય। આ સાથે જ રસોઈ ગેસ એટલે કે LPG સિલિન્ડરના ભાવ પણ વધે, જેનાથી ગૃહિણીઓનું બજેટ પણ સાવ ખોરવાઈ જાય। ગામડાના ખેડૂત ભાઈઓને પણ આની સીધી અસર થઈ શકે। ટ્રેક્ટર ચલાવવાનું મોંઘું બની શકે, સિંચાઈના પંપ માટે ડીઝલ મોંઘું થઈ શકે અને ખાતરના ભાવ પણ વધી શકે। બજારમાં જે ચીજવસ્તુઓ પહેલાં 100 રૂપિયામાં મળતી હતી તેના માટે હવે કદાચ 120 કે 130 રૂપિયા ચૂકવવા પડે। પગારદાર વર્ગ અને પેન્શન ધારકો માટે ઘર ચલાવવું મુશ્કેલ બની જાય, કારણ કે આવક એટલી જ રહે છે પરંતુ ખર્ચ બમણો થઈ જાય। આ આર્થિક આંચકો સરહદ વટાવીને સીધો આપણા શેર બજાર સુધી પણ પહોંચ્યો। ક્રૂડ ઓઇલના ભાવ વધતા જ શેર બજારમાં કડાકો બોલાય। તમે જુઓ કે મંગળવારે ખરેખર એમ જ બન્યું। આ યુદ્ધના લીધે કાચા તેલની કિંમતોમાં 4% કરતાં વધારે વધારો થયો, જેના લીધે સેન્સેક્સમાં 560 પોઈન્ટ જેટલો ઘટાડો નોંધાયો। હવે જે લોકોએ પોતાની મહેનતથી કમાણી મ્યુચ્યુઅલ ફંડ કે શેરોમાં રોકી તેમના પોર્ટફોલિયો ધોવાઈ જાય।
આર્થિક અનિશ્ચિતતાને કારણે દેશમાં ચાલતા બાંધકામો અને નવી ફેક્ટરીઓના પ્રોજેક્ટ સાવ અટકી પડે, જેના લીધે રોજમદાર મજૂરોને કામ મળતું બંધ થઈ જાય. કાચા તેલની ખરીદી કરવા માટે દેશે વધુ ડોલર ચૂકવવા પડે, જેના લીધે અમેરિકી ડોલર સામે આપણો રૂપિયો ઘસાય. રૂપિયો નબળો પડતા જ વિદેશથી આયાત થતા મોબાઈલ, ટીવી, કપડાં અને બીજી વસ્તુઓ પણ આપોઆપ મોંઘી થઈ શકે. તમે જુઓ કે આ બંને દેશોના લીધે આપણા બધાના ખિસ્સા પર અસર થઈ રહી છે. હવે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તમારા ખિસ્સાને વધારે કાપવા માટે એક ચોંકાવનારી ઓફર મૂકી છે, બલકે તમને લૂંટવા માટેનો એક કારસો રચવામાં આવ્યો છે. ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકા હવે હોર્મુઝમાંથી પસાર થતા જહાજોને સુરક્ષા આપવા માટે તૈયાર છે, પરંતુ એના બદલામાં આ જળમાર્ગ પરથી પસાર થતા તમામ માલસામાન પર 20% ફી વસૂલવામાં આવશે. સોમવારે પોતાની સોશિયલ મીડિયા એપ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ મૂકીને ટ્રમ્પે જાહેરાત કરી કે હવેથી અમેરિકા હોર્મુઝના રખેવાળ તરીકે ઓળખાશે. તેમણે ન્યાયના નામે દલીલ કરી કે આ અશાંત વિસ્તારમાં સલામતીને સુરક્ષા પૂરી પાડવા પાછળ થતા તમામ ખર્ચને પહોંચી વળવા માટે દરેક જહાજના માલસામાન પર 20% વળતર અમેરિકાને મળવું જ જોઈએ. અમેરિકાએ ઈરાન પર હુમલો શરૂ કર્યો. એના પહેલાં હોર્મુઝનો રૂટ સાવ ખુલ્લો જ હતો, જહાજોની અવરજવર ચાલુ જ હતી. આ તો અમેરિકાએ હુમલો કર્યો એટલે ઈરાને એ રૂટને બાનમાં લીધો. ટ્રમ્પ ખરેખર પોતાની મનમાની ચલાવી રહ્યા છે. અત્યારે તેઓ 20% ફીની જે વાત કરી રહ્યા છે, પરંતુ તેમણે કયો હિસાબ માણીને આટલી ફી વસૂલવાની વાત કરી છે એની તો કોઈ ચોખવટ જ નથી. વળી એવી પણ ક્યાંય સ્પષ્ટતા નથી કે આ 20% ફીની ગણતરી આખરે કઈ રીતે થશે. પહેલો સવાલ એ છે કે શું નાકાબંધી પાછળ અમેરિકાને થતા ખર્ચના 20% વસૂલવામાં આવશે, અથવા તો જહાજમાં લાદવામાં આવેલા માલસામાનની કુલ કિંમતના સીધા 20% ખંખેરી લેવામાં આવશે. ગણતરી ગમે તે હોય, પરંતુ એક વાત તો દીવા જેવી સ્પષ્ટ છે કે આ ફી એટલી આસમાને હશે કે દુનિયાનો કોઈ પણ જહાજ આ લૂંટના પૈસા ચૂકવવા માટે તૈયાર જ નહીં થાય. હવે તમે વિચારો કે જો અમેરિકા માલસામાનની કુલ કિંમતના સીધા 20% ફી વસૂલવા લાગે તો ક્રૂડ ઓઇલના ભાવ 20% વધી જાય, એટલે એના લીધે પેટ્રોલ ડીઝલના ભાવ વધે, એના લીધે મોંઘવારી વધી જાય, આખરે તમારા ખિસ્સા પર ભાર પડે જ. એટલે જ અમે કહીએ છીએ કે આ તો તમને લૂંટવાનો કારસો છે. આજે આખી દુનિયા સ્તબ્ધ છે અને સવાલ પૂછી રહી છે કે શું આ આંતરરાષ્ટ્રીય રાજનીતિ ચાલી રહી છે કે પછી સમુદ્રી ચાંચિયાગીરી. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇસ લુલા ડી સિલ્વાએ મંગળવારે જાહેરમાં ટ્રમ્પના આ પ્લાનના લીરા ઉડાવી દીધા. તેમણે ચોખ્ખું કહી દીધું કે આ પ્રસ્તાવ મુજબ કાચા તેલના માલિકોએ પોતાના માલસામાનનો 5મો ભાગ અમેરિકાને આપી દેવો પડશે. આવી સ્થિતિને શુદ્ધ ચાંચિયાગીરી જ કહેવાતી હતી. લુલાએ એમ પણ કહ્યું કે જે અમેરિકા વર્ષોથી ચાંચિયાગીરી સામે લડવાનો દાવો કરતું હતું તે મહાસત્તા આજે પોતે જ ડાકુ ન બની શકે. આ નાટક અહીં પૂરું થતું નથી. ટ્રમ્પની આ જાહેરાત સાંભળીને ઈરાન પણ મેદાનમાં કૂદી પડ્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ અમેરિકાના પ્લાન વિશે કહ્યું કે જો સુરક્ષા આપવાના પૈસા મળતા હોય ને તો હેક હવે ઈરાનનો છે. તેમણે દાવો કર્યો કે ઈરાન જ આ જળમાર્ગનો સાચો રક્ષક છે અને રહેશે. એટલું નહીં, ઈરાને તો ત્યાં સુધી કહી દીધું કે અમેરિકાનો 20%નો કટ બહુ વધારે છે. ઈરાન આના કરતાં વધુ વ્યાજબી રેટ પર રક્ષણ આપશે. તમે સ્થિતિ જુઓ, જે હોર્મુઝની સામુદ્રધુની ગઈકાલ સુધી આખી દુનિયા માટે ફ્રી વેપાર માર્ગ હતો, આજે ત્યાં 2 દેશો પોતાની દાદાગીરી જમાવવા અને પૈસા ખંખેરવા સામસામે આવી ગયા છે. ખરી લડાઈ એના માટે જ થઈ રહી છે. આજે મહાસત્તા અમેરિકાનો દમ આખી દુનિયા સામે ખુલ્લો પડી ગયો છે. હોર્મુઝ એ કોઈની ખાનગી મિલકત કે માલિકીની નથી, એ એક આંતરરાષ્ટ્રીય જળમાર્ગ છે. આ વાત કોઈ સામાન્ય માણસે નહીં, પરંતુ ખુદ અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ હજુ હમણાં જ જૂન મહિનામાં દુનિયાની સમક્ષ જોરશોરથી કહી હતી. રૂબિયોએ જાહેરમાં કહ્યું હતું કે કોઈ પણ દેશ આવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ટોલ ટેક્સ કે કોઈપણ પ્રકારની ફી વસૂલી શકે જ નહીં, કારણ કે આ આંતરરાષ્ટ્રીય કાયદાની વિરુદ્ધ છે. આજે જુઓ, એ જ કાયદાના રક્ષક બનતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જ આ કાયદાના લીરા ઉડાડીને ત્યાં વસૂલાત કરવા મેદાનમાં ઉતરી પડ્યા છે. આનાથી મોટો વિરોધાભાસ બીજો કયો હોઈ શકે? વર્ષોથી અમેરિકા આખી દુનિયામાં જે ફ્રીડમ ઓફ નેવિગેશન એટલે કે મુક્ત દરિયાઈ સફરની મોટી વાતો કરતું હતું ને, આજે એ જ પોલિસીને અમેરિકાએ પોતે જ કચરા પેટીમાં ફેંકી દીધી છે. આજે આખી દુનિયા અમેરિકાના આ ખરા ચહેરાને જોઈ રહી છે. આખી દુનિયાના નેતાઓ અને પત્રકારો ટ્રમ્પની આ નીતિને પ્રોટેક્શન રેકેટ અને હપ્તાની વસૂલાત ગણાવી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની આંતરરાષ્ટ્રીય સંસ્થા IMO એટલે કે ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન કહે છે
કે દુનિયાની કોઈ પણ સામુદ્રધુનીમાં આવી ફી વસૂલવાનો કોઈ કાયદાકીય આધાર જ નથી. તમે જુઓ કે આનાથી મોટી નિર્લજ્જતા બીજી શું હોઈ શકે? અમેરિકા અને ઇઝરાયલે ભેગા મળીને ઈરાન સામે યુદ્ધ છેડ્યું, જેના કારણે આખો હોર્મુઝનો રૂટ બ્લોક થઈ ગયો. અને હવે ટ્રમ્પ કહી રહ્યા છે કે સુરક્ષા અમે આપીશું પણ પેમેન્ટ તમે કરો. આ તો એવો ઘાટ થયો કે મારું યુદ્ધ અને બિલ તમારું. માની લઈએ કે આખી દુનિયા ટ્રમ્પ સામે ઝૂકીને 20% ફી આપવા તૈયાર પણ થઈ જશે, તો પણ આખી પ્રક્રિયા વ્યવહારિક અને લોજિસ્ટિક રીતે તદ્દન અશક્ય છે. સવાલ એ છે કે આ કરોડો રૂપિયાની ફીની ગણતરી કેવી રીતે કરવામાં આવશે? સૌથી મોટો સવાલ એ કે આટલા પૈસા આપ્યા પછી પણ જો ઈરાનના હુમલામાં જહાજ ડૂબી ગયું તો તેની જવાબદારી કોણ લેશે? વાત અહીં જ અટકતી નથી. ટ્રમ્પનું આ પગલું ઈરાનને સત્તાવાર લાયસન્સ આપી રહ્યું છે અને સમગ્ર વિસ્તારને વધુ અસ્થિરતા તરફ ધકેલી રહ્યું છે. ઈરાન તો પહેલાંથી જ ફી વસૂલવાના બહાના શોધતું હતું અને હવે એને એ બહાનું મળી પણ ગયું છે કે જો અમેરિકા હપ્તો ઉઘરાવી શકે તો અમે કેમ નહીં? આ દાદાગીરીને કારણે દરિયામાં નવા હુમલાઓ વધશે. વિશ્વનું મીડિયા એક અવાજે કહી રહ્યું છે કે આ પ્રસ્તાવ ખરેખર તો વિદેશ નીતિના કપડાં પહેરીને કરવામાં આવતી આર્થિક લૂંટ છે, જે આખી દુનિયાને બરબાદી તરફ ધકેલી શકે છે. અત્યારે આખી દુનિયામાં કાચા તેલના મામલે સપ્લાયની સ્થિતિ વધારે મુશ્કેલ બની શકે છે. તમે જુઓ કે ખાડી દેશો હોર્મુઝમાં અટવાયા છે. બીજી તરફ યુક્રેન સતત રશિયાના કાચા તેલના માળખા પર હુમલા કરી રહ્યો છે, એની રિફાઇનરીઓ ટાર્ગેટ કરી રહ્યો છે, જેના લીધે ત્યાં સ્થિતિ એવી સર્જાય છે કે પેટ્રોલની અછત ઊભી થઈ છે. એણે ભારત પાસેથી પેટ્રોલ માંગવું પડ્યું હતું. તમે વિરોધાભાસ જુઓ, કાચા તેલમાંથી પેટ્રોલ મેળવાય, રશિયામાં કાચું તેલ ભરપૂર છે, પરંતુ યુક્રેનના હુમલાઓએ રિફાઇનરીને ટાર્ગેટ કરી એટલે એની પાસે પેટ્રોલ ખૂટી ગયું. હવે સવાલ એ છે કે જો ખાડી દેશો અને રશિયા તરફથી કાચું તેલ ન મળે તો બાકીના દેશો ક્યાં જશે? અમેરિકા કહે છે કે તમે બધા વેનેઝુએલાનું કાચું તેલ ખરીદી શકો છો. આ દેશ પર અમેરિકાનો જ કંટ્રોલ થઈ ચૂક્યો છે. અમેરિકા માત્ર ને માત્ર પોતાનો જ સ્વાર્થ જોતું આવ્યું છે. એણે યુદ્ધની આગ લગાડી અને આખી દુનિયાએ આગથી દાઝી રહી છે. જરૂર છે કે દુનિયાના દેશો અમેરિકાની વિરુદ્ધ એક થઈને મોરચો માંડે. જો અમેરિકા આવીને આવી દાદાગીરી કરતું રહેશે ને તો એ દિવસો પણ દૂર નથી કે દાદાગીરી કરવાની વાત છે. તો ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર SY કુરેશીએ પણ એક ખુલાસો કર્યો છે. આ ખુલાસો ખરેખર ચોંકાવનારો છે, જેના વિશે અમે તમને વિગતે વાત કરીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો.